ફુલસાબના તંત્રી તરીકે મેઘાણી કામ કરે છે મિત્રો, અને બોટાદ રાણપુર વચ્ચે અપડાઉન કરે છે. એમાં ટ્રેનમાં માગવા વાળા આવે ને એમ એક ડોશી માગે છે, લાંબા હાથ કરી કરી. કેવું ચિત્ર છે મેઘાણી, વિચાર તો કરો સાહેબ. કંઈક આપશો ભાઈ. મેઘાણીએ આમ જોયું તો સફેદ વાળ ચાંદીના પતરા જેવા થઈ ગયા, ગઢમને ઘેરાઈ ગયેલી ડોશી, અને કીધું બા માગવા નીકળ્યા છો? હા ભાઈ. કદાચ એ ઘટનાથી કદાચ મેઘાણીભાઈ થી લખાણું હશે કે કેવી હશે કેવી નહીં મારી માં મને કોઈ દી સાંભળે. કેવી હશે કેવી નહીં મારી માં મને કોઈ દી સાંભળે જ નહીં. આ મેઘાણી કે કેવી હશે કેવી નહીં મારી માં મને કોઈ દી સાંભળે છે. આ બનેલી હકીકત તમારા સામે કહું છું સાહેબ. માં માગવા નીકળ્યા, ડોશીની આંખમાં આંસુ છે. માગોની તાર શું કરું ભાઈ, દીકરા નથી, વયા ગયા, ભાગી ગયા, નથી હાચવતા, નોખા થઈ ગયા? ના ના ના, એવું કઈ નથી. તો આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે મારા દીકરા, સરહદ ઉપર શહીદ થઈ ગયા છે. ઓ મેઘાણીને ધ્રાસકો પડ્યો. માં આ માગવાની જોડી નથી, પણ આ તો રક્ત ટપકતી સો જોડી સમરાગણ થી આવે. રક્ત ટપકતી સો જોડી, રક્ત ટપકતી સો જોડી સમરાગણ થી આવે. અને કેસર વર્ણની સમર સેવિકા, કેસર વર્ણની સમર સેવિકા કોમળ છે જ બિછાવે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. એ ઘાયલ 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 મરતા મરતા રે માતની આઝાદી ગાવે.